મિત્રો, પૂજા કર્યા પછી પણ ઘરમાં આશીર્વાદ અને બરકત કેમ નથી આવતી? તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળતા હશો કે હું આટલી બધી પૂજા કરું છું પણ તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી. આ વિડીયોમાં અમે તેની પાછળનું કારણ જણાવીશું. તો વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો, કારણ કે અધૂરી માહિતી ક્યારે પણ કામમાં નથી આવતી. જાણીએ અજાણીએ કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી બધી ભૂલો કરી બેસે છે, જેના કારણે તેમને પૂજાનું પરિણામ મળતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે. આવી સ્થિતિમાં જો તમે વિધિ અને નિયમો સાથે પૂજા કરો છો તો તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે. ચાલો જાણીએ ઘર અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત કઈ છે. નંબર 1, કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતાં પહેલાં સ્નાન કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની સામે આસન પર બેસવામાં આવે છે. પૂજા ક્યારે ઊભા રહીને ન કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પણ પૂજા કરવી જોઈએ નહીં. કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે, જે બિલકુલ ખોટું છે. તમે ભગવાનને આસન પર બેસાડીને પૂજા કરો છો, તેમજ તમારે પણ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ. શાસ્ત્રોમાં ધાબળો અને કુશના આસનને પૂજા માટે શુદ્ધ માનવામાં આવે છે. નંબર 2, ધ્યાનમાં રાખો કે પૂજાનું સ્થળ થોડું ઊંચું હોવું જોઈએ. ઘરના ભોંતળિયે ના હોવું જોઈએ, કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે. તેથી તમારે તેની બરાબર ભગવાનની પૂજા ન કરવી જોઈએ. પૂજા માટે ભગવાનને પગથિયા પર અથવા જમીનથી થોડી ઊંચી જગ્યા પર સ્થાપિત કરો. આ સિવાય પૂજા ખંડમાં દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારે પણ દિવાલની નજીક ન રાખવી જોઈએ. પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ. ઘરમાં કે મંદિરમાં પૂજા પૂર્ણ કર્યા પછી તમારે ભગવાન પાસે ભૂલની માફી માગવી જોઈએ, કારણ કે ભગવાન તમારી સાથે જાણીએ અજાણીએ કંઈ પણ થયેલી ભૂલોને માફ કરશે અને આશીર્વાદ આપશે. નંબર 3, પૂજા રૂમ હંમેશા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જોઈએ. પૂજા ખંડમાં કોઈ પણ દેવતાની મૂર્તિ એકથી વધારે ઘરના મંદિરમાં ના હોવી જોઈએ. કોઈ પણ દેવતાની મૂર્તિ 9 ઇંચ કે તેથી વધુ 22 સેમીથી નાની હોવી જોઈએ. ઘરમાં તેનાથી મોટી મૂર્તિ રાખવી એ શુભ માનવામાં નથી આવતું. મંદિરમાં મોટી મૂર્તિ રાખવી જોઈએ. તમારા બેડરૂમમાં ક્યારેય પૂજા રૂમ ન બનાવો અને રાત્રે તમારા પૂજા રૂમને પડદો લગાવો. પૂજામાં આવતી વસ્તુઓ જેમ કે પ્રસાદના વાસણો, દીવો, શિવલિંગ, જનોઈ અને ભગવાન શાલિગ્રામને સ્વચ્છ કપડાં પર રાખવા જોઈએ. નહીં તો દરરોજ પૂજા કરવાથી પણ તેનું યોગ્ય પરિણામ નહીં મળે. નંબર 4, ઘણીવાર લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ સળગાવે છે. તે ખોટું છે, પરંતુ કોઈ પણ દેવતાની પૂજા કરતાં પહેલાં દીવો પ્રગટાવવો જરૂરી માનવામાં આવે છે. ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ, આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ, ધૂપ અને અન્ય કાર્યો જો તમે પૂજા કરતાં પહેલાં દીવો ન કરો તો તમારી પ્રાર્થના ક્યારેય ભગવાન સુધી પહોંચતી નથી. આજકાલ મોટાભાગના ઘરોમાં પૂજામાં અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પૂજા કરતી વખતે અગરબત્તીનો ઉપયોગ કરવો ન જોઈએ, કારણ કે વાંસની લાકડીનો ઉપયોગ અગરબત્તીને સળગાવવામાં કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પૂજામાં વાંસનો ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે. તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો. તમે તેવી અગરબત્તી સળગાવી શકો છો જે વાંસના લાકડાથી ન બનેલી હોય. નંબર 6, તમારા મંદિરમાં ક્યારેય વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો. દેવતાઓને સીવેલા કપડાં પહેરાવવા જોઈએ. તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાની પસંદગી પ્રમાણે બજારમાંથી ખરીદી શકો છો. સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવો કહેવામાં આવે છે. તેમની પૂજામાં તમામ કાર્યોમાં ફરજિયાત છે. દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ 5 દેવોનું ધ્યાન કરવું જોઈએ. દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તમે ગમે તે દેવતાની પૂજા કરતા હો, પરંતુ ભગવાન ગણેશની પૂજા હંમેશા પહેલાં કરવામાં આવે છે. કોઈ પણ હવન કે શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને વંદન કરીને પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના તેના પરિણામોનો મહિમા નથી મળતો. નંબર 7, એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી. પૂજા દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યેનો આદર દેખાય છે. પૂજા દરમિયાન માથું ઢાંકવાના કારણોથી સાથે સાથે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક કારણોમાં પણ જણાવવામાં આવ્યું છે કે એટલે જ સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ.
ભગવાનને ક્યારે પણ એક હાથે પ્રણામ ન કરવા જોઈએ, હંમેશા બંને હાથે સંપૂર્ણપણે પ્રણામ કરો. નંબર 8, જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિરમાં મળતો પ્રસાદ થોડો પણ ખાવો જોઈએ. પછી ભલે તમે પ્રસાદનો થોડો ભાગ ઘરે લઈ જાઓ. જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમારે એકવાર ઘંટ લગાડવો જોઈએ અથવા તો વગાડવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે. ઘરમાં પૂજા કર્યા પછી શંખ અને ઘંટડી વગાડવી મહત્વનું માનવામાં આવે છે. તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે. નંબર 9, હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિએ ક્યારે પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવોથી દીવો પ્રગટાવે છે તે રોગી હોય છે. સ્નાન કરતાં પહેલાં ભગવાનને અર્પણ કરવાના ફૂલ તોડી લેવું જોઈએ. સ્નાન કર્યા પછી જો ફૂલ તોડી લેવામાં આવે તો તે ફૂલ પોતાને અર્પણ કર્યા હોય એવું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પૂજા કરતી વખતે અથવા કોઈ પણ સમયે ભગવાનના દીપક, શંખ, આભૂષણો અને શાલિગ્રામની મૂર્તિ અથવા તો ચિત્રને ક્યારે પણ સીધા જમીન પર ન રાખવા જોઈએ. નંબર 10, ઘર કે મંદિરમાં ભગવાનની આરતી કરતી વખતે 12 વખત ભગવાન વિષ્ણુના સામે, 11 વખત ભગવાન શંકરની સામે, 7 વખત સૂર્યદેવની સામે, 9 વખત દેવી દુર્ગાની સામે અને 4 વખત ભગવાન ગણેશની સામે તમારે આટલી વખત આરતી કરવી જોઈએ. પૂજાના સકારાત્મક પરિણામ મળે છે. કોઈ પણ મંત્રનો પાઠ કર્યા પછી તમારે આસનની નીચે જમીનને સ્પર્શ કરવા જોઈએ અને તેને તમારી આંખોમાં લગાવવી જોઈએ. તેનાથી તમને સંપૂર્ણ પરિણામનો મહિમા મળશે. જો તમે કોઈ વિશેષ હેતુ માટે પ્રાર્થના કરી રહ્યા હોવ તો તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો છો તો તમારે સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ. જો તમે દાન કરવાનું વિચાર્યું હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ. એકાદશી, અમાવસ્યા, કૃષ્ણ ચતુર્દશી, પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ન કાપવા જોઈએ. જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હોય તેમને જનોઈ ધારણ કર્યા વિના પૂજા કે કોઈ પણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં. કારણ કે જનોઈ ધારણ વગર કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે. પૂજા કે અન્ય ધાર્મિક કાર્યમાં ઉપયોગ માટે ગંગાજળ બધા હિન્દુ ઘરોમાં રાખવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણ જેવા અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ. તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ રાહત રહેશે. છેલ્લી મહત્વપૂર્ણ વાત, જો તમે પૂજા કરવામાં મંદિર ગયા હોય તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જાઓ. ક્યારે પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ભગવાનને ન કરવો જોઈએ. જ્યારે પણ તમે મંદિરમાંથી જળ અર્પણ કરીને પાછા ઘરે આવો છો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનું વાસણ ક્યારે પણ ખાલી ન રાખવું જોઈએ. જો તમે વાસણમાં પાણી ભરીને મંદિરેથી પાછા ફરો છો તો તમારા માટે શુભ પરિણામ લાવે છે. મિત્રો, આજ માટે આટલું જ. વિડીયોને લાઇક કરો અને આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.